થરાદના એગ્રોના દુકાન માલિકે ખેડૂત સાથે કરી છેતરપિંડી। ગઢડા તાલુકાના ઉગામેડીના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળેલી ભોગ બનનાર ખેડૂતે સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ખેડૂતે 25 થેલી ખાતર ખરીદ્યું। એગ્રો માલિકે ખેડૂતને દિવેલના ખોળના નામે સિટી કમ્પોઝ ખાતર પધરાવી દીધું। ભોગ બનનાર ખેડૂતે 23 થેલીનો ઉપયોગ કરી નાખ્યો, પરંતુ 2 થેલી ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી। ખેડૂતે ખેતીવાડી અધિકારીને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। એગ્રો શોપ પર 128 બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારીએ જણાવ્યું। ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। આપણે વાવન ગાળો નીકળ્યો એટલે મજૂરને એવું કીધું એમાંથી 2 ખોબા તોડીને લે તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી। એ 2 ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો, પાણી ડોળું થઈ ગયું। પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગી એટલે મેં કીધું આ ખાતર હજી આપણે ઓગળતું નથી, એટલે પછી મેં એમાં હાથ નાખીને નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા। અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી, તો આવું ખોટું કહી અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા। તેમની પાસે 128 બેગ મટીરિયલ પડેલ છે, પરંતુ તે દિવેલીનો ખોળ નથી, સિટી કમ્પોસ્ટ ખાતર છે। પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે, એનું રિઝલ્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે।